ગોબરો ની આવ્યા હતા કે આ નથી કરી દેતા ને ઓયલું નથી કરી દેતા ને હવે ગ્રાન્ટ આવી ગઈ અમારે બધાને કામ કરી દીધા હવે મારું સમાધાન કરાવવા આવે તો સારું છે અને ફોન કરું લેને હવે ગોબરાને હાલો ગોબરા ક્યાં છો કેમ ના કાંઈ પબ્લિક ભેગું થયું છે તો હું આવું અહીંયા સરપંચ બેઠી હોવા હજી હું તમારે ન ડખા પતાવવાના બધાય એ હારું મારે તારે કામ પડ્યું છે ને હારો કાળિયાને લેતા આવજો પાછો એ હા હાલ ફટાફટ આવ જલ્દી એ હા ન્યા પબ્લિક ભેગું કર્યું એમ આયા હું સરપંચ બેઠી ઈ ન જોતા બોલો એ એમના અંદર ને અંદર ડખા પતાવ્યા કરે એમ પણ આ ગામના ને ત્યાં ભંગાર ગામના બધા આવા નાવા ભંગાર જેવા જ છે પાક્યા છે કાંઈ કામ ધંધો જ નહીં બા નકરા ટોળા ઉભા રે નકરા એમ ના અમારે રિહામણે ગયા છે હું આમાં અમારે કઈ લાઈન લેવી એમ થાય એમ બોલા ગોબરાને ક્યારનો ફોન કર્યો હજી ન ગુડાણો એમ હું ના કરતો હશે ને ઈ જ ના ખબર પડતી કહું છું આ મારે કામ છે તોય ન આવતો અને એના કામ આપણે ફટકે 20 મિનિટે કરી નાખી એમ આવા જો ને એટલી વાર છે આ ગોબરા માગો રે આમ વાસ કેટલી આવે બે મૂળિયા બે આયા બે ને ભાઈ હે આયા બે રોજ તો આયા બે હું તમાર જેવી શું હવે દેવર ફરી તો ગયા આ તો ખાલી ધારાસભ્ય સીટ આપી એટલે સરપંચ નકર તમાર જેવી શું હોય તે તો હું શું કહું તને આને ઉભા રાખવાના છે ખુરશી લઈ લે ને કહેવાનું હોય તમારું જ ઘર છે આ તમારું જ ઘર છે તમને કઈ કેવું પડે મારે સરપંચ ના દેવર ફેરા લાગે કઈ હા કુળિયા ચડાવવા લાગે આપણને હો એવું જ લાગે છે કઈ આપણને ભાગ હેઠે બે હા કોઈ દી બાજુ નથી બેહાય હા ભાઈ ગોબરા હું સરપંચ હું ફોન કર્યો તો ફોન ઈ હાટું કર્યો તો કે ઓ ગયા છે રિહામણે હા અને મેં કીધું મેં તમારા કામ કરી દીધા બરોબર હા. તો મેં કીધું મારા કામ નહીં કરી દો તમે એટલું તો કાંઈક રાખો તો સુધરી જવાય હું તમે વિયા જાઓ ગામ મૂકી કોઈ ગામ મૂકીને ન વહી જાય ભાડે કે ગામ મૂકીને વયા જાય એવા હું આખો દી કામ કરાવો નોકરાની જેમ વહી જાય ને દાદી તો કામ તો કરવું જ પડે ને હારે ઘરે કામ ન કરે તો કોણ દીકરીઓ કઈ કરે કામ દીકરીઓ વહી ગયું હોય હારે આટલા બધા પૈસા ભેગા કર્યા એકાદો નોકર ચાકર રાખી લેતા હોય તો નોકર જ ક્યાં મળે તમારે રેવું નોકરમાં તો તમને રાખી દઉં કેટલી ગ્રાન્ટો ખાઈ ગયા ને ગામમાં નોકર ન મળે તમને હાલી નીકળે. નોકર બિચારી ઢોર જેમ કામ કરતી તમે જ્યારે આવી ત્યારે ઓલું વાળી નાખ ને ઓલું કરી નાખ ઢીકડું કરી નાખ ફલાણું કરી નાખ ને આખો દી ખાટલા બેઠે ફોન કર્યા કરે એ તમારે પંચાયત કરવાની જરૂર ન અમારા ઘરની તમારે ન આ પંચાયત તો કરી નાખજો તમને બરાબર છે ખાલી મેં તમને એમ બોલાવ્યા કે મેં તમારું કામ કરી દીધું બરોબર મેં કીધું તમારું મારું એટલું કામ નહીં કરો તમે તો પણ શિખામણ દેવા મળ્યા એમ આમ ન કરતી ને તેમ ન કરતી અમે નજરે જોવી ઈ કેવી સીવી ખોટું અમારું ઘરનું નથી કહેતા તમને તમે હું ને વંડિયું ડોકાઈ જોતા હતા કે નજરે જોઈ અહીં આવી તો ખબર ન પડે જ્યારે હોય કામ હોય અમારા કામ કરવી હોય ઓલું કરજો ઓલું કર કાઈ થાય તમારા કામ ચાલુ થઈ ગયા છે બરોબર અમારે હારે હાલો તો આપણે જાય ક્યાં જવાનું બે વેણ થોડાક એના બાપાને કયો કેમ કે આમ છે ભાઈ તમે સરપંચ છો કયો ને ત્યાં છે ને મોટું માથું લઈને ફરો છો તે ગામમાં સરપંચ હોય કે બધાય સરપંચ થોડા હોય વાત કરો તે પાવર હોય કઢાવો ને સરપંચ તને બેઠા છે. હમણાં પાછા કહેતા થાય હું ટોળા વળીને બેઠા છો હું બેઠી આવડી મોટી સરપંચ યો ને તો પછી ગામની તંબુરાની ખબર પડતી નહીં ખાટલા સિવાય કાંઈ હેઠું ઉતરવું નહીં ઈ જ કહીએ અમે તમને મને ફોન નત કરાતો ગામમાં ટોળા વાળી ઉભા છે મેન મુદ્દા ઉપર વાત આવો ને પેલા મેં તમને શું કીધું કે મારે હારે હાલો એમ વહુ ને જવા છે મનાવા અમારી થોડા માનતા હતા વાત કરો હારે તો હાલો કે બે વેણે બાપા ને તમે કયો કે આમ નો થઈ જાય નોકર રાખી લીધા છે ગ્રાન્ટ આવી ગઈ છે બધા ગામના કામ શરૂ થઈ ગયા છે આ તેન કે ગ્રાન્ટ ન થાય એટલે મગજ સરપંચ નો થોડોક કેમ કરવું કઈક બે વાત કરો ને તો એને તેમ લાગે કોણ લેવા ગયા હતા ગ્રાન્ટ લેવા ન જવાની હોય ડોબા ગ્રાન્ટ આવી જાય એમ ખાતામાં તો ખાતામાં આવી જાય કે ગ્રાન્ટ આવતી છે આ તો તમે વાહે પડી ગયા હું એમ કહેતી હતી ગ્રાન્ટ વાટમાં છે ભંગાર જ લાગે પણ તો આ બધા ભંગાર જ લાગતા હશે બધા આને અમને અમે ગામમાં હાલન તો હવે તો આપણે જાય ગોબરા મેં બધા તમારા કામ કરી દીધા ને કામ ચાલુ થઈ ગયા છે તમારે મારું કામ કરવાનું છે કે ન કરવાનું મને જવાબ દો હરખો કામ તો થાય બધા બરાબર છે પણ એક શરત કરવી તમારી છોકરાની વહુને લાવી દેવી અમે હા એક શરત
લ્યો આજકાલના ગામના તે વળી આપણી સામે શરત મૂકે સરપંચ સામે હું શરત છે બોલો શરત તો હોવી જોઈએ ને. હું શરત કોકની છે? છોકરીને હેરાન કરવી છે, આખો ઢોર જેમ કામ કરાવો છો, શરમ નથી આવતી તમને? લ્યો ઈ એક દેખાય ઢોર જેમ કામ કરાવે શરત માનો તો લઈ જવાની, તેડાવા જવાની છે, નકર આપણે આવતા નથી ભાઈ. સોચી વાત. આવતા હોય તો હાલો ને ભાઈ તમારી શરત મને કબૂલ છે મારી આબરૂનો સવાલ છે ગામમાં જો પેલી શરત એને હા. તેડવા જાવી, હા. એના બાપાની શરત માનવી પડશે. એના બાપા કહે કે ન્યા મારી છોડી કામ નહીં કરે કામ, બરાબર છે? નોકરાની રાખવી પડશે અને પોતે કરવું પડશે. હવે મંજૂર છે? નોકરે લઈ જાઓ ગ્રાન્ટ આવી ગઈ તમે શું પૈસા કામ ના બધાનું બધું નોકર તો તમને મળતા નહીં, તમે કરશો ને બધું કામ. હા હું કરી તમ તારે હારો હાર તો. ઢોરના પોદળા લેશો ને? આ પોદળાય લે હું હા બસ એમ, બરાબર. અને બીજી શરત, હા. ગમે એ કપડા પહેરશે, હા. બરાબર, ફરવા જવા દેવી પડશે, બધી છૂટ આપવી પડશે. મંજૂર છે? હવે કામ તો કરવું પડે કે નહીં થોડું ઘણું એમ થોડું ઘણું તો કરે. હા તમારી જેમ કે બેઠા નથી રહેતા ઈ કાંઈ, અમે જોઈ છીએ. વાત કરો છો. મંજૂર છે તમને? હા ભાઈ તમે કયો એમ બા કયો તો તમારે પગે પડવું નથી હવે પગે પડવું બાપા, તમારી જેમ હું પગે પડું. હાલો ને તો હવે આપણે જાય પછી આપણે મોડું થાય પછી મારે જે ઘણા કામ છે કેમ બીજા કરવું છે? તો કબૂલ ને? હા, જી. હાલો હાલો. ત્યાં કાંઈ તમે બીજું કાંઈ ન્યા મોટો આમ મોહ એ ભાઈ હાલ ને હાલ ન્યા તો સરપંચ થાને નથી આવતો તું. ન કરું બીજા ગામ ના બોલાવું છું ન્યા કાંઈ તમે સરપંચ નથી, બરાબર છે? ગોબરો જ ગોબરો હાલ મોડી હાલ એ ખાવું છે. હા લે આવો આવો એ વેવાય જય શ્રી કૃષ્ણ એ રામ 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 રામ. બેસો બેસો ક્યાં છે અમારા વહુ ક્યાં છે બેટા બોલને મહેમાન આવ્યા પાણી લેતા આવું બાપુ શાંતિ રાખજો અહીંયા. શાંતિ હા, બસ, છે તો વાંધો નહીં. અહીંયાના માવતરના ઘરે તો કેવા ગોળા રાખે પાણી સારું ફિલ્ટર નું ભંગાર મરોને અહીંયા તેડવા આવ્યા છે. તમારા ગામ નથી આ ભંગાર ગામ, ના સરપંચ નથી તમે. બરાબર. શું આવ્યા હું આવે અહીંયા તમને ખબર જ છે હું આવ્યા ઈ અમને તો ખબર જ છે ક્યાં વાત કરો ને કે મારે બધાય જાય તેડવા આવ્યા છે મુરલીને. તેડવા આવ્યા એ બરાબર છે પણ હવે અમારી દીકરીને તમે કેટલું દુઃખ દીધું બધી બોલી કરી મેં એને. બેટા બોલને હા બાપુ આવું આ બે હવે આ લોકો તેડવા આવ્યા છે મારે જ જાઉં કેમ હું નથી જવાની આમને કામ કરાવે બધું મારે તુડે એવું કરે મારે નથી જાઉં જો બેન, સરપંચને બધી બોલી કરી નાખી છે આપણે તમારા હાહુને. તમને કોઈ હું કામ નહીં આવવાની કરવાનું. નથી, હું નથી આવવાની, બરાબર? મારે અહીંયા કામ કરવાના, મારે અહીંયા બધું સહન કરવાના, આની બકબક ચાલુ હોય, હું નથી આવવાની. કાના હવું હું નથી આવવાની. તમારે આખો દી મારી ઉપર આડું નાખવી છે, કામ તાટોકવું છે, તમારે કઈ કરવું નથી, આખો દી ફોન મંતરવા છે, હું કઈ નથી આવવાની. બાપુ જો આપણા ઘરે મેં કોઈ દી એક વાસણે નથી ઉટકો, જમીન વાસણે નથી લીધો, એટલે હું નથી જવાની. બરોબર છે અને યામન જેમ આવે એમ તાડો કેસ બોલાવે છે, હું નથી જવાની, કહી દઉં છું તમને. મારી દીકરીને તમે દુઃખ કેટલું આપો છો હા, ભલા મને અહીંયા મારી દીકરીને મેં કેટલી હાઈસવી વેવાય બધી સોખવટ કરી છે, બરાબર છે? કોઈ જાતનું નોકરાણી રાખી લીધી છે. એમ નહીં વેવાય હવે આવે ને તો હળેના બે કટકાય નથી કરવાના એવા તમે અત્યારે અહીંયા એવું બોલો છો ન્યા જઈને તમે પાછા એની જ વાત કરશો હવે તો પણ ગ્રાન્ટ નહોતી આવી ને એટલે બધાની માથાકૂટમાં મારો મગજ ફરી ગયો તો નકર હોવ ને કાંઈ કામ ન કરાવું પણ તમારી ગ્રાન્ટ ની આવે કે ન આવે પણ આના શું તમારે એટલું બધું એની માથે ત્રાસ દેવાનો તમારે પણ વેવાય તમે તો સમજો પણ કાંઈ કોઈ કામ એટલું બાપુ બધું એ બધું મૂકો. જો એ બધું એનો ત્રાસ મૂકતા હોય, કામમાં નોકરાણી બધું રાખતા હોય તો તમારી આબરૂ માટે હું જાઉં, બાકી હું જવાનું નથી. બરોબર બાકી છે મારા બાપનું ઘર ભલું છે, બરાબર? હા એ બરોબર છે પણ એ લોકો હવે આ શું કે તું સાંભળ હવે બોલો સરપંચ હવે. કોઈ જાતનું એ તો કામ કામ તો થોડું ઘણું તો કરવું જ પડશે તો કે બધું કઈ નોકર કરીને વયા જાય આપણે રાખ્યું તો ઘર હોય અહીંયા કામ તો થોડું ઘણું કરવું પડે પણ તમે તો વાડીએ મોકલો વાડીએ મોકલે, કચરા પોતા હંકેલા બધું મારે કરવાનું, પાણી વારવાનું, ગાય ઢોર ને બધું ખવડાવવાનું, બધું મારી ઉપર હોય કઈ? પછી અને આ કોઈ એકલી- વાસણ નથી ઉપાડ્યો લે. આનું તમે શરીર તો જો એમને હવે વયા આવો ઘરે હારા લાગો આ ગામમાં મારી આબરૂ ન રહેવા દીધી તમે હવે તો તમારે હાથવીને રહેવું હતું તો તમારે આઈબ્રો હજી મોટી હોત. તમને પાવર આવી ગયો તો તમારા સરપંચ વટીનો. તે એટલે જ કહું છું વયાનો ગ્રાન્ટ આવી ગઈ છે ને મગજે મારો ઠેકાણે આવી ગયો છે ને ગામમાં બધા કામે ચાલુ કરી બાપુ દીધા જાઓ, પણ તમારી આબરૂ હાટું જાઓ, બાકી હું જવાની નથી. એ તો બટા બરોબર ઈ છે જો હાથવીને હરખાઈ રહેતા હોય તો દીકરી હું તો જાય. બાપની આબરૂ જાતી હોય પણ હવે તમે વેવાય જો
એની જવાબદારી અમારી. હા. હવે સરપંચ કાંઈ કોઈ જાતનું કામ કરાવે વધારે પડતું તો અમને ફોન કરવાનો છે. બરાબર છે? અમારા આવું ભરોસે કંઈ નહીં થાય ને પાછું. નહીં, અમારા ભરોસે. અને હવે થશે તો હું નહીં આવું. હા, બસ બસ, કહેતા બસ. નહીં. પણ તમારી જવાબદારી હું નહીં મંજૂર છે ને? હા, મંજૂર છે. પછી ન્યા જઈને ફરી ન જતા પાછા આપણે ભંગાર ગામમાં છે. બરાબર છે? હા, ગોબરા. પછી ત્યાં પાવર નો આવી જાય સરપંચ નો. બરાબર છે? હા, હું છો તમે? હમણાં મને કહેતો તો અહીંયા તું ઓળું બોલ ને. હળવું નહીં હોય, ચોખટ કરે આવ્યો છે. વચ્ચે સીવી અમે કાલે હવે અમને મેનું મારે. બરોબર છે. બરાબર છે? સરપંચ નું કાંઈ ન હાલે. એ હારું લ્યો. હા, હું છો તમે? હા, હું છે. લો. બરાબર રાખવાનું હોય તો. આ 2 જણા આવ્યા ને હા આ ગામના કાંઈ ખારા માણસો લાગે એટલે હું મારી દીકરીને મોકલો છું એના હિસાબે. સાંભળી લીધું? તમારી વેલ્યુ નથી કોઈ જાતની. બરાબર છે? પાવર બાવર બધું મૂકી દીધા તમારા સરપંચ ભંગાર ગામમાં. હા, તો મોલ્લે ઠેલા બેલા લઈ લ્યો અને ધીરા ધીરા પગલે હવે હાલો જઈ ઘરે. થેલા બેલા લઈ લઉં છું ઈ તો બધું ઠીક આ જોયું મારા બાપનું ઘર જો મારા બાપના ઘર સુખતા બીજો મારે અને તમારા ઘરે જ મારે આખો દી કામનો ઠેકાણ નો પાર થયો. હવે મારી બધી શરત તમને મંજૂર છે ને? હા મોલ્લે હું એક કઈ કામ નહીં કરું. આ નહીં કરતી બહાર ફરવા જવા જોહે મારા ઘરવાળા આ જાજન પણ હું ના પાડું. કપડા હારા પહેરવા જોહે. પહેરજે ને. સાડી બાડી હું નહીં પહેરું. તને જે પહેરવું હોય ને હું તને ના નહીં અને માથે પાડું. તો હાવ નહીં ઓઢું. હા હા કહી દઉં છું. હાલો હું આવું છું થેલા લઈને. એ તો વેવાય તમારી દીકરી મારી દીકરી જે થયું એ ભૂલી જાયજો. હા, ધ્યાન રાખજો બીજું તો હું હા અને ક્યારેક ક્યારેક આટો મારવા આવતા રહેજો તો પાછા. આવશું હો પણ ધ્યાન રાખજો એ હારું બાય. કઈ ચિંતા કરતા નહીં હો. એ તો અમે તમારી જવાબદારી. જવાબદારી. હા, એ તો અમે જવાબદારી લીધી ને. અમે લીધું. જાઓ તમે. બેટા બોલ લે અહીંયા આવું બાપુ. જાઓ બેટા હવે બરોબર. હા જાઉં છું હાલો. આવ તમે ધ્યાન રાખજો હો. હા, બેટા. હા. શાંતિથી રહેજે. ચિંતા કાંઈ ન કરતી અહીંયા અમારે. હા. બરોબર હાલો સીતારામ. સીતારામ. જય શ્રી કૃષ્ણ. આવજે બેટા. હા આવજો.